ચંદુભાઈ વઘાસિયા, પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ, જેમણે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને એ પણ રાજકોટ લોકસભા બેઠક પરથી. ચંદુભાઈ વઘાસિયા શરદ પવારની એનસીપી જૂથના ગુજરાતના પ્રમુખ છે. કોંગ્રેસે હજુ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નક્કી નથી કર્યા, ત્યાં તો એનસીપીએ ઝુકાવ્યું છે. આજે ચંદુભાઈ વઘાસિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રાજકોટ બેઠક એનસીપીને મળે તેવી અમારી માંગ છે. 2007માં એનસીપીની ટિકિટ પર ગોંડલના ધારાસભ્ય પદે ચૂંટાનારા ચંદુભાઈ વઘાસિયા લેઉવા પાટીદાર સમાજના આગેવાન છે અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. એક દોરમાં તેઓ ભાજપમાં પણ કાર્યરત હતા. અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી, તો આ વખતે એની પહેલા હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો, અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું. જો ટિકિટ આપે તો અમે લડી બતાવશું.